અને આ મુદ્દો જોડાયેલો છે ખેડૂતો સાથે। મગફળીની ખરીદીમાં ગેરરીતિ થઈ છે કે નહીં, આ સવાલ એટલા માટે કારણ કે સવાલ ઉઠાવ્યો છે ભાજપના ધારાસભ્ય। જી હા, કોઈ વિપક્ષ નેતાએ, વિપક્ષ ધારાસભ્ય સવાલ નથી ઉઠાવ્યો, પરંતુ જૂનાગઢમાં માણાવદરના બીજેપીના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો હતો કે જે ખરીદી થઈ રહી છે તેમાં સીધી જ ગેરરીતિ ચાલી રહી છે। નબળી મગફળીની ખરીદી માટે વહીવટ કરવો પડે છે અને આ તો ધારાસભ્ય કહ્યું, પરંતુ ગુજરાત ફર્સ્ટે આ પહેલા પણ બતાવ્યું હતું કે કેવી રીતે જ્યારે ખેડૂતો પોતાનો પાક લઈને જ્યારે યાર્ડમાં પહોંચે છે, આવી મંડળી પણ પહોંચે છે, ત્યારે તેમની મગફળી રિજેક્ટ થાય છે અને પછી અધિકારી કહે છે ભાઈ રિજેક્ટ ના કરવી હોય તો આપી દો 5000, 5000 થી 25000 સુધીનો હપ્તો લેવામાં આવે છે અને પછી એ લોકોની મગફળી એક્સેપ્ટ થતી હોય છે। અને હવે તો ધારાસભ્ય પોતે આ મુદ્દો ઉઠાવ્યો છે। મુખ્યમંત્રી, મને ઘણીવાર એ નથી સમજાતું વિકાસ કે શાસક પક્ષના ધારાસભ્ય હોય, જેમની સરકાર છે, એમના પોતાના ખુદના ધારાસભ્ય હોય અને એમણે આ મુદ્દો ઉઠાવવો કેમ પડે છે? એ સીધા જઈને રજૂઆત કરીને ઉકેલ કેમ નથી લાવી શકતા? અને જો ઉકેલ નથી લાવી શકતા તો પછી જનપ્રતિનિધિ શા માટે? તમે જનતા પાસે જ્યારે મત માંગવા જાઓ છો ત્યારે એવું કહો છો કે તમારો કોઈ ભ્રષ્ટાચારનો કે સમસ્યા કોઈ હશે તમારી તો અમે મીડિયા સમક્ષ જઈશું અને નિવેદન આપીશું, એ નિવેદન પર પછી મીડિયા ચર્ચા કરશે, આવું તમે કહો છો? કે પછી તમે એવું કહો છો કે અડધી રાતે મને જગાડજો, તમારા પ્રશ્નો હશે સીધા ગાંધીનગર જઈને ઉકેલ લાવીશું? આવા બધા દાવાઓ તો ખૂબ કરો છો, પણ જ્યારે પછી આ એને હું એટલે જ કહું છું કે ખેડૂતોને પોતાની ઉપજ વેચવા માટે પૈસા આપવા પડે તો એનાથી મોટું પાપ કોઈ નથી। અને એ પાપનો મુદ્દો તમે પોતે ઉઠાવતા હો તો તમારી નિષ્ફળતા એ છે કે તમે શાસક પક્ષના ધારાસભ્ય હોવા છતાં પણ એ મુદ્દાનો ઉકેલ નથી લાવી શકતા। અને પછી આમાં થાય છે શું? આરોપ પ્રત્યારોપ, જવાબની સામે જવાબ। શું થયું? પહેલા લાડાણી આવ્યા, પછી દિલીપ સંઘાણીએ વળતો જવાબ આવ્યો, વળી પાછા અરવિંદ લાડાણીએ જવાબ આપ્યા। આ ગુજકો મસૂલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે એ એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે। આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે, અમે ગુજકો મસૂલવાળા અમારું ધાર્યું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું। અમારા ગુજકો મસૂલના અધિકારી નરેન્દ્રસિંહ પરમારે મને સવારે ટેલિફોનિક મંજૂરી માગી કે સાહેબ અમારા નામ સાથે જ્યારે આવા આક્ષેપ અને ગુજકો મસૂલ બદનામ થઈ સ્થિતિ હોય તો આમાં ગુજરાતમાં ગુજકો મસૂલે ખરીદી છે એ સંપૂર્ણ પારદર્શકતાથી છે, એક પણ જગ્યાએ કોઈ જાતની ગેરરીતિ થઈ નથી અને મેં 1 કરોડનો નરેન્દ્રસિંહે દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે। એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે 1 કરોડનો દાવો કર્યા છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે। દિલીપભાઈ સંઘાણી દ્વારા જે નરેન્દ્રભાઈ જે દાવો માંડવાની વાત કરે છે આ બાબતમાં હું પણ એ વાતને વર્ગીને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય, પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ સામે નાણાકીય ભ્રષ્ટાચારનો નથી, એની બારદાન બાબતની અવ્યવસ્થાનો મુદ્દો માણાવદર તાલુકામાં છે। આ બાબત હું કહેવા માંગુ છું। એમાં મેં કાંઈ એવું નથી કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ પૈસા લઈને આ કરે, પણ ક્યાંક ને ક્યાંક એના નીચેના સ્ટાફમાં આવું બનતું એવી વાત અમારી પાસે આવતી હોય અને નરેન્દ્રભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં છૂટ છે, માંડી શકે છે અને ગુજકો મસૂલને મંજૂરી આપવી તેની સંસ્થા છે, એનો કર્મચારી એ પણ આપી શકે છે। સૌથી રસપ્રદ વાત વિકાસ આમાં એ છે કે જે સ્ક્રીન પર 2 નેતા જે 3 વિન્ડોમાં બોલી રહ્યા હતા એ તમામ શાસક પક્ષ સાથે સીધા સંકળાયેલા છે। આમાં કોઈ વિપક્ષ નથી, એક સિનિયર નેતા અને એક જુનિયર નેતા છે, કોઈ વિપક્ષ નથી અને છતાં પણ મગફળીની ખરીદીમાં ગેરરીતિ, હવે ભ્રષ્ટાચાર છે કે ગેરરીતિ, અરવિંદ લાડાણી પાસે જે પુરાવા છે એમને ખબર હશે। તમે જે શરૂઆત કરી નબળી મગફળી વાળો મુદ્દો જે વિન્ડો જો એમાં કોઈ વિપક્ષ નેતા નતા, ભાજપ નેતા નતો, મતલબ એ કે આ ભાજપ નેતાઓ અંદર એકબીજાના ટાંટ્યા ખેંચી રહ્યા છે। અમરેલીમાં જે રીતનું થઈ રહ્યું છે એવી રીતું જ કદાચ, અને અરવિંદ લાડાણીને ખબર નથી કે ગુજકો મસૂલ જોડે કોણ જોડાયેલું છે, કોના તે નામ લેવા જઈ રહ્યા છે।
24 કલાકમાં તેમણે તેમના શબ્દો બદલી નાખ્યા કે ભાઈ મેં તો ફક્ત અવ્યવસ્થા માટે કીધું હતું, પરંતુ જે ગઈકાલનો તેમનો વિડીયો છે સ્પષ્ટ શબ્દોમાં તે કહી રહ્યા છે કે જે તે અધિકારીઓ પૈસા લે છે. સુતાર સાહેબની પણ વાત કરી, નરેન્દ્રસિંહની પણ તેમણે વાત કરી. આ બેના નામ તેમણે લીધા હતા કે આ લોકો હેરાન પરેશાન કરે છે. રાઘવજી પટેલના પીએ ફોન કર્યો તો તેમને પણ તોછડા ભર્યા જવાબ આપે છે. આ બધા આક્ષેપ તેમણે કર્યા અને પછી આજે દિલીપ સંઘાણી મેદાનમાં આવ્યો. તેમણે કહ્યું કે ભાઈ આ અધિકારીનો મને ફોન આવ્યો હતો અને તેમણે પરમિશન માંગી હતી કે આપણે માનહાનિનો દાવો અરવિંદભાઈ સામે કરવો જોઈએ, એટલા માટે મેં પરમિશન આપ્યું છે કે 1 કરોડનો માનહાનિનો દાવો કરીશું અને હવે કોર્ટમાં તમને જવાબ મળશે. જેવો માનહાનિનો દાવો આવ્યો, અરવિંદ લાડણીએ પોતાના હથિયાર નીચે મૂકી દીધા. તેમના સૂર થોડા બદલાઈ ગયા, પરંતુ તમે આજે ભ્રષ્ટાચારની આડમાં જે રીતે ભાજપનું અંદર જૂથવાદ તમે ફેલાવી રહ્યા છો, જૂથવાદને કદાચ એ હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, સામે જે લડાઈ થઈ રહી છે તેમાં ખેડૂત પીસાઈ રહ્યો છે, તે વાસ્તવિકતા છે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.